ભારતમાં 5 મુખ્ય જે કપાસ પકવતા રાજ્યો છે એમાં ક્રમ વાઇઝ જોઈએ તો સૌથી ઉપર મહારાષ્ટ્ર છે, પછી ગુજરાત છે, તેલંગાણા, કર્ણાટકા અને રાજસ્થાન છે. કપાસનું ઉત્પાદન ભારતમાં પૂરતા પ્રમાણમાં થાય છે. ગુજરાતની વાત કરીએ તો જિલ્લા વાઇઝ જોઈએ તો સૌથી વધારે ઉત્પાદન સુરેન્દ્રનગર જિલ્લો કરે છે, પછી અમરેલી છે, ભાવનગર છે, રાજકોટ છે અને મોરબી છે. ભારત સરકારે આ નિર્ણય કેમ કરવો પડ્યો એ તદ્દન રહસ્યમય છે. એટલા માટે કે 15મી ઓગસ્ટે વડાપ્રધાનશ્રીએ પોતાના રાષ્ટ્રજોગ પ્રવચનમાં લાલ કિલ્લા ઉપરથી ખેડૂતો અને પશુપાલકોને બાંહેધરી આપી હતી કે એમના હિતોના રક્ષણ માટે એમના ઉપર કોઈ પણ પ્રકારની આંચ આવે તો નરેન્દ્ર મોદી પહાડની જેમ એમના રક્ષણ માટે ઊભા છે. એમનો વિડીયો છે. બરાબર ચોથે દિવસે 19મી ઓગસ્ટે ભારત સરકારનું પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો આ પ્રેસ નોટથી નાણાં વિભાગનો નિર્ણય જાહેર કરે છે કે કપાસની આયાત ઉપર લાગતા તમામ પ્રકારના વેરા નાબૂદ કરી અને 30 સપ્ટેમ્બર સુધી ભારતમાં જેટલો ઈચ્છે એટલો કપાસ 0 આયાત ડ્યુટીથી આયાત કરશે. કપાસમાં ભારતની સ્થિતિ જોઈએ તો આપણા જરૂરિયાત અને ઉત્પાદન લગભગ સરખા છે. જ્યારે માંગ અને પુરવઠો સરખા હોય ત્યારે ક્યારેય આયાત કરાય નહીં, નહીતર જે તે દેશના ઉત્પાદકો મરી જાય. 21-22માં આપણું ઉત્પાદન હતું 311.17 લાખ ગાંસડીનું અને ભારતમાં 21-22માં વપરાશ હતો 309.44 લાખ ગાંસડીનો. એટલે કે જરૂરિયાત કરતાં 2 લાખ ગાંસડી વધારે હતી. એવી રીતે 22-23માં પણ 336 લાખ ગાંસડીનું ઉત્પાદન થયું હતું અને વપરાશ થયો હતો 311 લાખ ગાંસડીનો. આમ વર્ષો વર્ષ જોઈએ તો ઉત્પાદન થોડું થોડું વધી રહ્યું છે. નિકાસ ભારત સરકાર કરી શકતી નથી અને એવા સમયે ભારત સરકાર આયાત કરવાનો નિર્ણય કરે છે.